આ બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરનારો બ્રાહ્મણનો દીકરો, ગાયત્રીનો પરમ ઉપાસક, પણ સંગ એને એવા લોકોનો લાગી ગયો કે સંગ દોષથી આ બ્રાહ્મણની, આ અજામિલની બુદ્ધિ નષ્ટ થઈ. જે બ્રાહ્મણને શોભતું નથી આવી ચેષ્ટા કરે, જે બ્રાહ્મણનો દીકરો જેની સામે જોઈ ન શકે એવું પાન કરે, એવું ભોજન કરે છે, અને બુદ્ધિ એની ભ્રષ્ટ થઈ, બુદ્ધિ એની નષ્ટ થઈ, એટલે ન કરવાના પાપ આ બ્રાહ્મણનો દીકરો કરી રહ્યો છે. અમુક જગ્યાએ ક્યાંક ક્યાંક અમારો પણ દોષ હોય છે. બ્રાહ્મણના દીકરાનું કર્તવ્ય છે કે સંસ્કૃતિને જીવંત રાખવી. સરપંચ સાહેબ, બ્રાહ્મણના દીકરાનું કર્તવ્ય છે કે સંસ્કૃતિને જીવંત રાખવી. ખુદ જો પગ એનો લપસી જાય તો એ ન સંસ્કૃતિને જીવંત રાખી શકે, ન સનાતન ધર્મના મૂળિયાને મજબૂત કરી શકે. એટલે સંસ્કૃતિ અને સંસ્કાર માટે પેલા જેને આપવું છે એ મજબૂત હોવો જોઈએ. કાલે મહાદેવભાઈએ બહુ સારી વાત કરી કે એક ભાઈ મહાત્માની પાસે ગયા એમના દીકરાને લઈને, મમ્મી, તો એને કીધું કે મારો દીકરો ગોળ બહુ ખાય. એટલે મહાત્માએ કીધું આજ નહીં આવતા, કાલે આવજો, એનો જવાબ હું તમને કાલે આપીશ. તો બીજા દિવસે મા દીકરો બે ગયા અને કહે કે મહાત્મા, મારો આ દીકરો બહુ ગોળ બહુ ખાય, એને ક્યાંક એવું આપો કે ન ખાય. એટલે કહે કે કાંઈ વાંધો નહીં દીકરા, હવે કાલથી ખાતો નહીં. એટલે એને મમ્મીએ એટલું કીધું કે આ આટલું તમારે કેવું હતું, કાલે કહી દીધું તો આ તો પાછો ધક્કો ખવડાવ્યો. તો કે કાલ સુધી હું ખાતો હતો. જ્યાં સુધી હું ન છોડી શકું ને ત્યાં સુધી મારાથી બીજાને કહેવાય નહીં કે તું છોડી દે. એમાં માવા અને તમાકુ, ઘણા અમારા બ્રાહ્મણના દીકરાને મોઢા નથી ખુલતા, ચંબચ્યું મોઢામાં જાતી નથી, ઘણા તો બોલી નથી શકતા. આ માવા, આ ફાકી, અમને ઘણા એમ કહે શાસ્ત્રીજી છોડાવો, શાસ્ત્રીજી છોડાવો. અમે કઈ રૂપિયા એના, મોઢું એનું, ફાકી એનું, ખાઈ, એમાં છોડાવવાનું કામ અમારું. હો બાપ, કોઈના કહેવાથી છૂટતું નથી. આ તો અહીંયા એના શબ્દો લાગી જાય ને બાપ, તો જ છૂટી શકે છે. આમાં મતલબ બેઠા હોય એમાં શબ્દોનો ઘા થાય, એમાંથી એકને જ લાગે છે, લાગી જાય એનાથી છૂટી જાય છે. કોઈ પણ વ્યસન છે કોઈના કહેવાથી નથી છૂટતું, પણ ક્યાંક ને ક્યાંક શબ્દોના ઘા લાગી જાય અને હૃદયના તારને સ્પર્શ કરી દે તો આપોઆપ છૂટી જાય, એને છોડવાનો પડે. અમુક યુવાન ભાઈઓને હું ઘણી જગ્યાએ જોતો હોઉં ત્યારે આપણે થોડુંક દુઃખ થાય કે આ યુવાની અને હજી ચડતું લોહી છે અને આવી ફાકી. ત્યારે આપણે એમ થાય કે ન પીવાની વસ્તુ, ન ખાવાની વસ્તુ જે આપણા સમાજને શોભા નથી આપતી, આપણા પરિવારને શોભા નથી આપતી, એનાથી દૂર રહેવું. રાઘા બાપા, અમારી સાથે ઘણા ફાકી ખાવા વાળા હશે, અમને કોઈક નહીં કેતો હોય લ્યો, બોલો ક્યારે ખાવાની ઈચ્છા જ ન થાય. અને કોઈ વ્યસન જ નથી, આમ તો જોઈ તો કોઈ વ્યસન જ નથી. અને આપ જોઉં છો કે મારું તો દરવાજો ખુલ્લો જ હોય,
કોઈ જાતનું વ્યસન નહીં, વ્યસન એક જ રાખ્યું છે, મારા કૃષ્ણના નામનું વ્યસન. બાપ, કોઈ આડ અસર જ ન થાય, નુકસાન જ ન થાય, ફાયદો ન થાય તો નુકસાન ન થાય. કૃષ્ણના નામનું વ્યસન જેને હોય એને ફાયદો ન થાય તો એને ચિંતા ન કરવી, પણ નુકસાન તો ન જ થાય, એની આડઅસર થાય જ નહીં. અને લાખા પરના યુવાનો તો કોઈ ખાતા જ નથી. એટલો મને વિશ્વાસ છે, કારણ કે આવું સ્વાધ્યાય વાળું ગામ હોય અને આવી સંસ્કૃતિ હોય, આવી સુંદર મજાની કથાઓ થતી, મને એમ નહીં લાગતું કે ખાતા હોય. છૂટી જાય.